गुजरात के वडोदरा के छाणी गांव में शमशान विवाद को लेकर अब मामला और भी गर्माता जा रहा है। वडोदरा के छाणी गांव के शमशान घाट का संचालन पहले एक धर्मार्थ संस्था करती थी, लेकिन हाल ही में महानगर पालिका ने इसका ठेका एक निजी कॉन्ट्रैक्टर को दे दिया है। गांव वालों का कहना है कि वे वर्षों से अपने परिजनों का अंतिम संस्कार अपनी लकड़ियों से करते आए हैं, लेकिन अब ठेकेदार द्वारा जबरदस्ती नियम थोपे जा रहे हैं। इससे गांव में आक्रोश फैल गया है। आज छाणी गांव के ग्रामीणों ने बड़ी संख्या में एकजुट होकर अपने सिग्नेचर के साथ एक ज्ञापन महानगर पालिका को सौंपा। ग्रामीणों की मांग है कि शमशान का संचालन पहले की तरह संस्था को ही सौंपा जाए। छाणी गामना लोको આજે જે છાણી ધર્માદાર ટ્રસ્ટ અને ગામ લોકો દ્વારા છાણીનું સ્મશાન ખૂબ સુચારુ રૂપે ચાલતું હતું એવી રજૂઆત કરી। જે છાણી ગામમાં સ્મશાન ચાલે છે એના સંચાલન માટે કોર્પોરેશનને કોઈ જાતની શંકા કુશંકા હતી નહીં, પરંતુ જ્યારે વડોદરા શહેરમાં 31 સ્મશાનો આવ્યા હોય અને 31 સ્મશાનના જે ઇજારા કર્યા એમાં છાણીનું સ્મશાન પણ આવે એટલે ક્યાંક ને ક્યાંક કોમ્યુનિકેશન ગેપ કે કોઈ જાતનો સંવાદ હતો નહીં। આજે ખૂબ સારો સંવાદ કરવાનો મોકો મળ્યો છે। એમની જે લાગણી છે એને ધ્યાનથી સાંભળી છે, પ્રજાની લાગણી સર્વોપરી ગણી અને જે કોર્પોરેશનની ઈચ્છા છે કે સ્મશાનમાં સાફ સફાઈ થવી જોઈએ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જળવાવું જોઈએ, નાગરિકોને વિના મૂલ્યે તમામ સેવા મળવી જોઈએ। મેં મારી વાત મૂકી, એમને એમની વાત મૂકી અને પરસ્પર સહમતિ પણ સંધાઈ છે અને એ લોકોને મારી વાતથી સંતોષ થયો છે, એમની વાતથી મને સંતોષ થયો છે અને આગામી સમયમાં કમિશનર સાહેબ સાથે ચર્ચા વિચારણા કરી અને આનો ફાઇનલ આખરી ઓપ પુખ્ત ચર્ચા વિચારણાના અંતે આપવામાં આવશે। કે કોર્પોરેશનનો આશય એવું છે કે કોન્ટ્રાક્ટ કોઈ રદ કરવાનો નથી, પરંતુ કોર્પોરેશનનો આશય એવો છે કે સ્મશાનમાં સુવિધા ઊભી રાખવા માટે જે મેન પાવરની જરૂર હોય એ કાં એજન્સી રાખે કાં ટ્રસ્ટ રાખે, જે અંતિમ ક્રિયાનો સામાન આપવાનો છે એ કાં કોર્પોરેશન આપે કાં ટ્રસ્ટ આપે। જ્યારે અમને સેવા મળતી હોય, ડોનેશન મળતું હોય તો કોર્પોરેશન ખર્ચમાં ઘટાડો થતો હોય તો અમે શું કરવા કોઈ સેવાભાવી સંસ્થાને જોર જબરદસ્તી કે આ કામ ના કરશે। જે લોકો સેવા કરી રહ્યા છે અને વર્ષોથી કરી રહ્યા છે એમની અમે કદર કરીએ છીએ અને અમારા પ્રમુખ સાહેબે તો પ્રેસ કોન્ફરન્સ કરીને એ દિવસે જ કહી દીધું હતું, પરંતુ જે એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ હોય એમાં નાનો મોટો ડિલે છે। વચ્ચે દશામાનો તહેવાર આવી ગયો, આજે મિટિંગ કરી અને એના માટે જે કોઈ એડમિનિસ્ટ્રેટિવ પગલાં ભરવાના છે એ પણ ભરવાના આવશે। કીધું એમ કે જે લોકો સંચાલન કરવું, અમારે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેન થવું જોઈએ, સાફ સફાઈ રહેવી જોઈએ, ડટામણનો માણસ જોઈએ, ચિતા પર લાકડા ગોઠવવાળા માણસ જોઈએ, બધું જો સંસ્થા આપતી હોય તો અમારે તો એટલો મેન પાવર ઓછો રાખવો પડશે અને એજન્સીને એ સ્મશાનમાંથી બાદ બાકી કરવામાં